કેમ છો? બધા મજામાં જશે. તો આજે આપણે આવી ગયા છીએ અડદમાં જ દવા છાંટવા. તો બધાને જય માતાજી, જય મહાદેવ. અડદમાં દવા છાંટવા આવ્યા હતા આપણે. આમાં ખળ થઈ પડ્યું, બહુ ખળ થઈ ગયું છે ને હવે આપણે દવા છાંટવા આવ્યા છે. તો આપણે એક પોંપ છાંટી નહીં ખબર, અને આમાં ગારો એવો હોય, ગારામાં ગરતા જઈએ આપણે. તો એ છાંટવી જોઈએ તો એ થોડીક છાંટી નાખી. તો આપણો પંપ ખાલી થઈ ગયો હોય તો આપણે પંપ ભરીએ. પંપ ભરવા આવ્યા ને વરસાદ આવે. ઓ ભાઈ, જોઈ શકો તમે, કાળું દબાણ થઈ ગયું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે. તો હવે પંપ ભરવો નથી આપણે. તો હવે આપણે ઘેરે જવાનું થઈ જાય. વરસાદ નહીં આવે તો નહીં આવે વરસાદ તો આપણે દવા છાંટવાની છે. બાકી આપણે ઘેરે હોઈ જવાનું છે. તો ચાલો, આપણે દવા અહીંયા પડી છે. આવી કંઈક દવા હતી, અડદમાં ખળની દવા છે. આ એક તો ખાલી થઈ ગઈ. તો મિત્રો હવે જોઈએ કેવો વરસાદ આવે એ પ્રમાણે, નકર આપણે ઘેરે ભાગી જઈએ. મિત્રો વરસાદ આવી ગયો અને આપણે આપણી દવા બાંધી લીધી છે અને વરસાદ એવો ચાલુ થઈ ગયો છે ત્યારે. તો હવે આપણે સીધું ઘેરે ભગાય. તો ચાલો આપણે ઘેરે ભાગીએ, નકર અહીંયા પલરી ગયા આપણે. ચાલો ભાગો જલ્દી, અગર વરસાદ આપણે પલારી દે. તો આપણો વરસાદ ચાલુ થઈ ગયો હોય અત્યારે, કાલું થઈ ગયું છે. તો હવે આપણે સીધું ભગાય ઘેરે. તો આપણે ઘેરે ભાગીએ ઝટ, નકર હમણાં પલરી જાઉં આપણે. તો મિત્રો ઘેરે આવી ગયા ને વરસાદ હતો તો આપણે દવા તો ના છટાણી, પણ આપણે ઘેરે આવતા રહ્યા. અત્યારે કાંઈક વરસાદ રહ્યો છે, તો એ ઝીણો ઝીણો વરસાદ તો આવે જ છે અત્યારે. તો અત્યારે વાગ્યા છે 3:30 ને. હવે આપણે ચા બની ગયો છે, તો ચા અને બિસ્કિટ ને નાસ્તો કરી લઈએ આપણે. તો ચાલો નાસ્તો કરીને મળીએ. તો મિત્રો વાગી રહ્યા છે 6. તો હવે આપણે કબૂતરને ખવડાવવાનું હોય તો કબૂતરને આપણે ખવડાવી લઈએ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કબૂતરને આપણે કાઢીએ અને એને ખવડાવી લઈએ.
આપણે અને કબૂતરનું આપણે સાફ કરી નાખ્યું હોય, કબૂતરને ખવડાવી લીધું હોય. તો આજે બ્લોગ ઉતારવાનો મેળ ના આવ્યો. તો હવે આજના બ્લોગમાં બસ આટલું જ. તો બધાને જય માતાજી, જય મામાદેવ. તો મળીએ કાલે.